વેલકમ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરી વર્લ્ડમાં. રાશિ પરથી જાણો તમારી પાસે કઈ ઉંમરમાં સૌથી વધુ પૈસા હશે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિને મહેનત દ્વારા ધનવાન બની શકે છે, પરંતુ ક્યારે અમીર કે ગરીબ બનવું તે પણ ભાગ્યની વાત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંપત્તિ મેળવવી એ પણ રાશિચક્ર ઉપર નિર્ભર કરે છે. કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે છે, તે પણ તેનો અર્થ એ નથી કે અમીર બનવું એ દરેકના નસીબમાં લખાયેલું હોય છે. આપણામાંથી ઘણા લોકો આવા નસીબ સાથે જન્મે છે, જે આપણને ધનવાનમાં મદદ કરે છે. જોકે દરેક રાશિના લોકો સખત મહેનત દ્વારા અમીર બની શકે છે. આજે આપણે વિડીયોમાં અમે જણાવીશું કે રાશિ પ્રમાણે કઈ ઉંમરે તમારી પાસે સૌથી વધુ પૈસા આવશે. સાથે પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો કૃપા કરી આ વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરજો, જેથી અમારો વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ચાલો મિત્રો, જાણીએ કે કઈ રાશિના લોકોને કઈ ઉંમરે વધુ પૈસા મળે છે. નંબર 1, રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે, આ લોકો હિંમતવાન અને તેઓ નીડર હોય છે, અને સાથે સાથે આવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો પાસે મિલકતની કોઈ કમી હોતી નથી. આ લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી. તેઓ સમયસર વસ્તુઓને પૂરી કરે છે. આ લોકોની આળસ બિલકુલ પસંદ નથી. મેષ રાશિ પર મંગળ ગ્રહનું શાસન હોય છે, જે તેમને આ ગુણ આપે છે. મેષ રાશિના લોકોને 19, 28, 38 અને 55 વર્ષની ઉંમરે અચાનક જ ભરપૂર સંપત્તિ મળવાની સંભાવના છે. સામાન્ય રીતે આ લોકોને તેમને પોતાની મહેનતથી ધન પ્રાપ્તિ થાય છે. જો તમારે પર્યાપ્ત ધન મેળવવા રહેવું હોય તો અનિયમિતમાં લક્ષ્મીને ગુલાબનું ફૂલ ચડાવો. આમ કરવાથી માં લક્ષ્મી કૃપા તમારા પર બની રહેશે અને તમે નિયમિતપણે પૈસા મળતા રહેશે. નંબર 2, વૃષભ. વૃષભ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો નાની ઉંમરમાં જ અમીર બની જાય છે. આ લોકો લક્ઝરી લાઈફ જીવન જીવતા હોય છે. આ લોકો પૈસા ખર્ચવામાં પણ એક્સપર્ટ હોય છે. સાથે જ આ લોકો ફરવામાં પણ શોખીન હોય છે. આ ઉપરાંત આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે. આપણને જણાવી દઈએ કે વૃષભ રાશિ પર શુક્રનું શાસન છે, જેના કારણે શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવવાના માર્ગમાં કોઈ પણ અવરોધનો સામનો કરવો પડતો નથી. આ રાશિના જાતકોને મહેનત કરીને પૈસા મળે છે. 29, 38 અને 56મા વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના પ્રબળ છે. જીવનભર પાસેથી પૈસા મેળવવા માટે આ લોકોએ નિયમિતપણે સ્ફટિકની માળા પહેરવી જોઈએ, જેથી કરીને તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે. નંબર 3, મિથુન રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે. આ લોકો ઓછા સમયમાં ધનવાન બને છે. આ લોકોનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે. તેઓ તાર્કિક રીતે દલીલ કરે છે અને તર્ક દ્વારા સ્પષ્ટવાન કરે છે. આ લોકો બિઝનેસ માઇન્ડેડ પણ હોય છે અને મન લગાવીને ખૂબ જ પૈસા કમાય છે. આ લોકો લાખો રૂપિયા કમાય છે. સંખ્યામાં પણ પોતાની એક અલગ ઓળખ હોય છે. આવા લોકો પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે. મિથુનનો સ્વામી બુધ છે,
જે 2 અને 36 વર્ષની ઉંમરના મિથુન રાશિના લોકોને આ 4 ગણું આપે છે. 45 અને 57 વર્ષે પિતા તરફથી અને પોતાની મહેનતથી પૈસા મળવાની પ્રબળ સંભાવના છે. તેમને ચોક્કસપણે પૈસા મળે છે. હનુમાનજીને નિયમિત રીતે સિંદૂર, ચડપ અને તેમની પૂજા કરો. નંબર 4, કર્ક રાશિના જાતકોને વર્ષ 23, 27, 32, 48 અને 58 વર્ષે ધનલાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આ રાશિના લોકોની બાબત સાસરિયાઓનું વિશેષ સહયોગ હોય છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબનું અત્તર ચડાવો, જેનાથી તમને ધન મળતું રહેશે. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો પોતાના માટે સખત મહેનત કરે છે. તેઓ 28, 32, 50 અને 68 વર્ષની ઉંમરથી પૈસા મળે છે. ધન મળવાની પ્રબળ સંભાવના છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને એલસી ચડાવો અને તેનો પ્રસાદ તરીકે સ્વીકારો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની વધારે શક્યતા હોય છે. છતાં પૈસા તેમના માટે ત્યારે જ મહત્વપૂર્ણ છે જ્યારે તેઓ પ્રતિષ્ઠા લાવે છે. સિંહ રાશિના લોકો પણ ખૂબ જ ખર્ચાળ હોય છે. તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને મોટું અને ભવ્ય બનાવવા માગે છે. તેઓ ખુલ્લેઆમ પૈસા ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી હોતો. નંબર 6, કન્યા રાશિ. આ રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે. તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે. પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી કન્યા રાશિના લોકો પૃથ્વી સાથે જોડાયેલા હોય છે. તેઓ તેમના દરેક કામ અત્યંત પૂર્ણતાથી સાથે કરે છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સર્જનાત્મક ભાગ સ્વરૂપનું હોય છે અને તેઓ તેમનું કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કરે છે. કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ તેઓ ઘણી વખત કરે છે. કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે. તેઓ દિવસ રાતની મહેનતની સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે. તેમની સફળતા તીવ્ર ઈચ્છા હોય છે અને વલણથી તેઓ ખૂબ જ પૈસા કમાઈ લે છે અને ખૂબ જ નાની ઉંમરે ધનવાન બની જાય છે. આ રાશિના લોકો તેમના બિઝનેસની નિયમિતપણે પૈસા મેળવે છે. ખાસ કરીને 15, 24, 33 અને 42 વર્ષની ઉંમરે તેઓ ધન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. યોગ બની રહ્યા છે. તેઓ નિયમિત રીતે શાંતિ ધારણ કરીને અપાર ધન પ્રાપ્ત કરી શકે છે. આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો. ધન પ્રાપ્તિ સરળ બનશે. નંબર 7, તુલા. તુલા રાશિના જાતકોને 16, 32, 42 અને 51 વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ તરફથી ધન મળવાની સંભાવના છે. નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ અને ખર્ચ સમતુલિત રહે છે. નંબર 8, વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ આ પાણીના તત્વો સાથે સંબંધિત છે. તેમની પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે. તેમની પાસે આવી ઘણી માનસિક ક્ષમતાઓ છે જે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે છે. તેઓ કોઈપણને કંઈ પણ વેચી શકે છે. તેઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે. તેઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં અદ્ભુત ક્ષમતા ધરાવે છે. તેઓ સફળતા હાંસલ કર્યા પછી વિદ્વાનો તેઓ ખૂબ જ નાની ઉંમરે શ્રીમંત બની જાય છે. તેઓ તેમને હાથે પણ નિરાશ થતા નથી અને સતત મહેનત કરે છે. તેઓ તેમને ભૂલોમાંથી ઘણું શીખે છે. તેમની અંદરના આ ગુણો તેમને જલ્દી અમે બનાવવા માર્ગ પર લઈ જાય છે. વૃશ્ચિકના રાશિ જાતકોની સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષક હોય છે. તેના કારણે તેઓ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે. વૃશ્ચિક રાશિના લોકોને હરીફાઈ હોય છે. તેમનામાં ગજબની સ્વભાવની ભાવના હોય છે. તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નો રહે છે. તેમની ઈચ્છા હોય છે કે તે ભૌતિક સુખ સુવિધાઓ તેમના માટે પૈસા અને શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે. વૃશ્ચિક રાશિના જાતકોને પોતાનો આશીર્વાદ મળે છે. મામા કે પિતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ છે.
35, 44, 53 અને 62 વર્ષની ઉંમરમાં પુષ્કળ ધન મેળવવો, ભગવાન ગણેશની નિયમિત રીતે દોરવા ચડાવવા અને ચોળ પર પાણી ચડાવવું. આમ કરવાથી ધન પ્રાપ્તિની મદદ મળશે. નંબર 9, ધનુ રાશિના વર્ષ 36, 45, 54 અને 63 વર્ષમાં ધન પ્રાપ્તિની સંભાવના છે. આ રાશિના જાતકોને માતા કે માતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે. નિયમિત રીતે તેને લક્ષ્મીને ગુલાબના ફૂલ અર્પણ કરો અને ધન લાભની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન મેળવવામાં સરળતા રહેશે. મકર રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે રાશિ ચક્રમાંની એક રાશિ છે જેમાં ધનવાન બનવાની શક્યતાઓ વધુ હોય છે. મકર રાશિના લોકો કલ્પના કરતાં વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ કરે છે. તે તેમનો હૃદયથી નહીં પરંતુ દિમાગથી નિર્ણય લે છે. કેટલીક વાર તેઓ કઠોર અને લાગણીહીન બનવામાં આવે છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારે છે. જ્યારે પૈસાની વાત આવે ત્યારે તેઓ જોખમ લેવાનું ટાળે છે. તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ અને ગંભીર છે. તેઓ પૈસા ખર્ચતી વખતે ખૂબ જ કાળજી રાખે છે. તેઓ ક્યારેય તેમની બચતનો વ્યર્થ કરતા નથી. તેઓ ઘણીવાર પરિવાર અને મિત્રોની મુશ્કેલીના સમયે આર્થિક રીતે મદદ કરે છે. પરંતુ આ રાશિના જાતકોને તેમના વ્યવસાય માટે પૈસા મળે છે 24, 37, 46 અને 55 વર્ષની ઉંમરમાં ધનવાન આવવાની સંભાવના છે. મંગળવારે નિયમિત ઉપવાસ રાખો અને હનુમાનજીની પૂજા કરવી. આવું કરવાથી લાભ થાય છે. નંબર 11, કુંભ રાશિના જાતકોને તેમના ભાગ્યની અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે. તેમને 29, 37, 47 અને 57 વર્ષની ઉંમરમાં ભારે આર્થિક લાભ થાય છે. મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરો. મીન રાશિના લોકોને 39, 48 અને 97 વર્ષની ઉંમરમાં ધનનો પ્રવાસ આવવાનો પ્રબળ શક્યતાઓ છે. આ રાશિના લોકો માટે સંતાનનું પાસું હંમેશા આર્થિક લાભ કરાવે છે. પીપળાના ઝાડ નીચે સરસવનો તેલનો દીવો નિયમિત રીતે સળગાવવાથી અલગ થાય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં કરીને જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસપણે લખજો.